હલો. વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. આજે આપણે ધોરણ 10ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોવું છે મધ્યકાલીન સાહિત્ય. ઉત્તર ભારતની અંદર મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા બની. કાશ્મીરમાં 2 ગ્રંથો રચાયા. સોમદેવનો કથાસરિત સાગર અને કલ્હાણનો રાજતરંગિણી. કાશ્મીરના ઇતિહાસનું આલેખન કરતો કાશ્મીરના ઇતિહાસનું આલેખન કરતો સૌપ્રથમ ઐતિહાસિક ગ્રંથ. કાશ્મીરના ઇતિહાસનું આલેખન કરતો સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ છે. ત્યારબાદ જયદેવનું ગીત ગોવિંદ. ધીમે ધીમે એ પ્રમાણે અલગ અલગ પ્રકારના ગ્રંથો રચાયા. ચંદ્રબરડાઈ ક્રોત, પૃથ્વીરાજ રાસો હિન્દી સાહિત્યનો પ્રથમ ગ્રંથ. પૃથ્વીરાજ રાસો, ચંદ્રબરડાઈ કૃત પૃથ્વીરાજ રાસો. એ પ્રમાણે કન્નડ સાહિત્યની ત્રિમૂર્તિ કવિ પંપા, પોન્ના અને રન્ના, જે પ્રારંભિક સમયની અંદર કન્નડ સાહિત્ય એમાં કવિ પંપા, કવિ પોન્ના અને કવિ રન્ના, આ કન્નડ સાહિત્યની ત્રિમૂર્તિ છે કે જેની અંદર પંપાનું આદિપુરાણ, શાંતિપુરાણ અને અજીતનાથ પુરાણ. તો આ કન્નડ સાહિત્યની ત્રિમૂર્તિ છે. 16મા જૈન તીર્થંકરનું જીવન ચરિત્ર આપેલું છે. ત્યાર પછી કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી. કવિ કંબલ તમિલ ભાષામાં રામાયણની રચના કરી. તો ધીમે ધીમે આ સાહિત્યની અંદર વિવિધ પ્રકારની જે ભાષાઓનું નિર્માણ થયું. એમાં હિન્દી ભાષાના 2 સ્વરૂપો, વ્રજ અને ખડી બોલી. હિન્દી ભાષાના સ્વરૂપો વ્રજ અને ખડી બોલી, આ 2 હિન્દી ભાષાના સ્વરૂપો છે. તો એમાં પણ ગુજરાતી ભાષાને મળતી આવતી કેટલીક રાજસ્થાની, આ બંને ભાષાઓની અંદર ભક્તિ ગીતો રચાયા. હિન્દી અને ગુજરાતી ભાષાની અંદર મળી આવતી રાજસ્થાનની
ભાષામાં પણ વીરગાથાઓ રચાઈ। રાજસ્થાની ભાષાની અંદર વીરગાથાઓ રચાઈ। એમાં પણ આલ્હા, ઉદલ, બિસલદેવ, આલ્હા, ઉદલ, બિસલદેવ, રાસો, આલ્હા, ઉદલ, બિસલદેવ, રાસો, આ આપણે જો ભાઈ રાજસ્થાની ભાષાની અંદર એને પદોનું નિર્માણ કર્યું। ત્યાર પછી અવધ ભાષાનો સૌથી પ્રાચીન ગ્રંથ મુલ્લા દાઉદ રચિત ચંદ્રાયન, મુલ્લા દાઉદ રચિત ચંદ્રાયન એ અવધ ભાષાનો, અવધી ભાષાનો પ્રથમ ગ્રંથ છે, અવધી ભાષાનો। તો ધીમે ધીમે આપણે જોઈએ કે ભાઈ સાહિત્યનું જે સર્જન થયું, ભારતીય ભાષાઓની અંદર કેટલાક પ્રકારમાં આજે સંસ્કૃત ભાષાની અંદર પણ કેટલાક ગ્રંથો લખાયા, જે આપણે આગળ ભણી ગયા છીએ કે સંસ્કૃત ભાષાની અંદર પણ કેટલાક ગ્રંથોનું નિર્માણ થયું। પણ એની સાથે દિલ્હીના સુલતાનોની રાજભાષા ફારસી ભાષા હતી। આ ફારસી ભાષા દિલ્હીના સુલતાનોની ભાષા હતી, ફારસી ભાષા, જેની અંદર પણ અનેક ફારસી શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો। જિયાઉદ્દીન બર્નીએ તારીખે ફિરોઝશાહી, જિયાઉદ્દીન બર્ની તારીખે ફિરોઝશાહી નામનો ગ્રંથ લખ્યો। તદ્દક વર્ષની અંદર અલ્લાઉદ્દીન ખલજીના સમયની અંદર અમીર ખુસરો નામે, અલ્લાઉદ્દીન ખલજીના સમયમાં અમીર ખુસરો કે જે એક સંગીતકાર, કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી સંત, કવિ, ઇતિહાસકાર, સંગીતકાર, રહસ્યવાદી સંત તરીકે જાણીતા બન્યા। એને સંગીત અને શાયરીના ક્ષેત્રે મહત્વનું પ્રદાન કર્યું કે તૃતીય હિન્દ તરીકે જાણીતા થયા, તૃતીય હિન્દ તરીકે જાણીતા થયા। એમનું કૃતિઓની અંદર આશિકા, નૂર, સિપિહર અને કિરાતુલ સદાયન એની જે કૃતિઓ હતી એમાં આશિકા, નૃપ, આશિકા, નૃપ, કિરાતુલ સદાયન, સિપિહર આ એમની કૃતિઓ હતી। તો આજે આપણે જોઈએ કે ભાઈ અમીર ખુસરો કે એક મહાન સંગીતકાર, સાહિત્યકાર, રહસ્યવાદી સંત હતા, તૃતીય હિન્દ તરીકે જાણીતા બન્યા। એ પોતે એક ભારતીય હોવાનો પોતાને ગર્વ હતો, તેથી તે ભારતને પૃથ્વી ઉપરનું સ્વર્ગ ગણાવતો હતો। એને પોતાના પુસ્તકોની અંદર ભારતનું વાતાવરણ, ભારતની સુંદરતા, ઇમારતો અને જ્ઞાન વિજ્ઞાનના પુષ્કળ વખાણ કર્યા છે।
એ દ્રઢપણે માનતો હતો કે હિન્દુ ધર્મનું સારત્વ ઇસ્લામ ધર્મને મળતું આવે છે, માટે દિલ્હીની આજુબાજુ બોલાતી ભાષાને એ હિન્દવી ભાષા તરીકે ઓળખતો હતો. તો અમીર ખુસરો એક મહાન સંગીતકાર, રહસ્યવાદી, સંત, કવિ અને ઇતિહાસકાર હતા. સંગીત અને શાયરીના ક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન કર્યું માટે દ્વિતીય હિન્દ તરીકે જાણીતા બન્યા. એની કૃતિઓની અંદર આશિકા, નૃપ, સીપી અને કિરાતુલ સદાયનો સમાવેશ થાય છે. અમીર ખુસરો પોતે ભારતીય હોવાનો પોતાને ગર્વ હતો. એ ભારતને પૃથ્વી ઉપરનું સ્વર્ગ ગણાવતો હતો. એના માટે એને પોતાના પુસ્તકોની અંદર ભારતનું વાતાવરણ, ભારતની ઇમારતો અને ભારતના જ્ઞાન વિજ્ઞાનના પુષ્કળ વખાણ કર્યા છે. એ દ્રઢપણે માનતો હતો કે હિન્દુ ધર્મનું સારત્વ ઇસ્લામ ધર્મને મળતું આવે છે, માટે દિલ્હીની આજુબાજુ બોલાતી ભાષાને હિન્દવી ભાષા તરીકે ઓળખતો હતો, કે જેને માતૃભાષા તરીકે ગણાવતો હતો. આ ભાષામાં બની અનેક કવિતાઓ રચી છે. તો આ પ્રમાણે આપણે જોઈએ કે ભાઈ પ્રાદેશિક ભાષાઓના સાહિત્યને પણ પ્રાદેશિક શાસકોએ વેગ આપ્યો. એની અંદર પણ ભોજપુરી અને અવધી હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ હતી. ભોજપુરી અને અવધી હિન્દી ભાષાની બોલીઓ હતી. ભોજપુરી અને અવધી ભાષા બે હિન્દી ભાષાની બોલીઓ હતી. તો એની અંદર પણ આપણે જોઈએ કે ભાઈ આજે સંત કબીર, સદુકડી બોલી, દોહરા, મલિક મોહમ્મદ જાયસીએ અવધી ભાષામાં પદ્માવત, મલિક મોહમ્મદ જાયસી કે જેનું પદ્માવત, મલિક મોહમ્મદ જાયસી કે જેને પદ્માવ્રત નામનો ગ્રંથ લખ્યો છે. તેમજ આજે તુલસીદાસનો રામચરિત માનસ, તુલસીદાસ કે જે રામચરિત માનસ નામનો ગ્રંથ લખેલો છે. તો ધીમે ધીમે કવિ ચંડીદાસે સેંકડો ગીતો રચ્યા. ચૈતન્ય, નરસિંહ મહેતા, જિયાઉદ્દીન બરની, આપણે જૈનુદ્દીન અકબરે આપણે રાજતરંગીણીનો સંસ્કૃત ભાષામાં અનુવાદ કર્યો. તો વિવિધ પ્રકારના આપણે જોઈએ કે ભાઈ ભાષા સાહિત્યની અંદર એનું સર્જન થવા લાગ્યું. તો સંત કબીર, મીરાબાઈ, તુલસીદાસ, નરસિંહ મહેતા, ચૈતન્ય મહાપ્રભુ કે જેના ભજનોથી ગલીઓ ગુંજી ઉઠી હતી. 15મી 16મી સદીમાં એક ભક્તિ આંદોલન શરૂ થયું. 15મી 16મી સદીમાં જે ભક્તિ આંદોલન શરૂ થયું તેમાં સંત કબીર, મીરાબાઈ, તુલસીદાસ, નરસિંહ મહેતા અને ચૈતન્ય મહાપ્રભુ કે જેના ભજનોથી ગલીઓ ગુંજી ઉઠી હતી. ત્યારબાદ વિજયનગરનો સમ્રાટ કૃષ્ણદેવરાય, વિજયનગરનો સમ્રાટ કૃષ્ણદેવરાય કે જે સંસ્કૃત અને તેલુગુ ભાષાનો લેખક હતો, જેને સંસ્કૃતની અંદર આમુક્ત માલ્યદા નામનો ગ્રંથ લખ્યો. વિજયનગરનો સમ્રાટ કૃષ્ણદેવરાય 1509 થી 1529નો સમય એ સમ્રાટ કૃષ્ણદેવરાયના સમયની અંદર સુવર્ણ યુગ ગણાતો હતો, કે જેણે આપણે જોઈએ કે ભાઈ કેટલાક પ્રકારની અંદર લોક સાહિત્યનો વિકાસ કર્યો. જેમાં સંસ્કૃત અને તેલુગુ ભાષાનો એ લેખક હતો. એને આમુક્ત માલ્યદા નામનો ગ્રંથ લખ્યો. મુગલ સાહિત્યની અંદર બાબરે તુજુ કે બાબરી, જે બાબર હતો એને તુજુ કે બાબરી નામની આત્મકથા લખી.
હુમાયુની બહેન હતી ગુલબદન બેગમ, જેને હુમાયુનામા આત્મકથા લખી, ગુલબદન બેગમ. એ જ પ્રમાણે જહાંગીરે તુજુ કે જહાંગીરી, જહાંગીરે તુજુ કે જહાંગીરી નામનો ગ્રંથ લખ્યો. એક પછી એક આપણે જોઈએ. અબ્દુલ ફઝલનો આઈને અકબરી, આઈને અકબરી ને અકબરનામા કે જેમાં રીત રિવાજો શિષ્ટાચારનું વર્ણન છે. અબ્દુલ ફઝલનો ભાઈ હતો ફૈઝી કે જેમણે આપણે જોઈએ કે ભાઈ એક અલગ ખાતાની રચના કરી હતી, જેનો ફારસી ભાષાની અંદર, દરેક ભાષાની અંદર રામાયણ, મહાભારત, અદ્વૈત, ભગવદ્ ગીતા અને પંચતંત્ર જેવા ગ્રંથોનો અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની રચના કરી હતી. મધ્યયુગની સૌથી મહત્ત્વની ઘટના હોય તો ઉર્દૂ ભાષાના જન્મની છે. ઉર્દૂ ભાષાનો જન્મ, જેમાં વલી, મીર દર્દ, મીર તકી મીર, નજીર અકબરાબાદી, અસદુલ્લા ખાન અને ગાલિબ જેવા થઈ ગયા. 18મી સદીમાં ગદ્યનો પણ વિકાસ થયો, જેમાં પણ મોહમ્મદ હુસેન આઝાદનો દરબારે અકબરી નામનો ગ્રંથ છે. તો આ પ્રમાણે વિવિધ પ્રકારના સાહિત્યનું જે સર્જન થયું, તો લિપિ અને લેખન કળાની શોધ થયા બાદ સાહિત્યનું સર્જન થવા લાગ્યું અને એ પ્રમાણે આપણું મધ્યકાલીન સાહિત્ય એ પણ વેગવંતું બન્યું. મધ્યકાલીન સાહિત્યની અંદર આ બધા આપણે જોઈએ કે ભાઈ સાહિત્યકારો કે જેમણે આ બધાનું સર્જન કર્યું અને એનો પ્રભાવ પણ આપણે જોઈએ કે ભાઈ પડેલો છે. તો એક સાહિત્યનું સર્જન એ મહત્ત્વની બાબત છે. મધ્યયુગની સૌથી મહત્ત્વની ઘટના આપણે ઉર્દૂ ભાષાના જન્મની છે. ઉર્દૂ ભાષાનો જે જન્મ થયો એ મધ્યયુગની સૌથી મહત્ત્વની ઘટના છે. તો આટલા સુધી